બાલાજીની વાર ઘણા બધા ફોટા લઈને ઊભો છું, ફોટા બધા ડસ્ટબિનમાં નાખ્યા છે ને એવું બધું એક્સપિરિયન્સ. બધી ગાયો ઊભી છે ને એમની વચ્ચે મારે ચાલતા જવાનું છે. જેમ જ હું આમ અંદર એન્ટર થાઉં ને તો ત્યાં આમ થોડાક એ લોકો આમ હલનચલન થાય એમ અચાનક, કેમ કે આમ એ લોકો ડરી જાય કે આ કોણ આવ્યું છે અહીંયા, પણ એકચ્યુઅલી ડરતો હું ત્યાં. ચટકા મારવાનું શરૂ થઈ ગયું ભાઈ, કીડીઓ ચડી ગઈ ઉપર. એટલે એવા બધા એક્સપિરિયન્સીસ બહુ થયા છે આમ નાના નાના. ચાલુ ટેકમાં એક નાનકડા બકરાનું બચ્ચું મારી પાસે આવી ગયું અચાનક, મારા ખભે આમ આમ પોતાનું મોઢું આમ ઘસવા લાગ્યું. એટલું ઇમોશનલ હતું ને એ આખી વસ્તુ. હું અંજારથી, જ્યારે હું અમદાવાદ નહોતો ત્યારે અમદાવાદના ટાઉન હોલમાં મરીઝ પ્લે હતું, અને હું પાછળ જ્યારે હું અમદાવાદ આવ્યો ત્યારે મારા થેલામાં 2 પુસ્તક હતા કપડાના સાથે, એક સમગ્ર મરીઝ અને એક બક્ષીનામા. મને બંને ગમતા, અને બક્ષીનામા ઉપરથી શિશિર સરે લખ્યું, શિશિર રામાવત સાહેબે, અને પ્રતિક ગાંધી, હું ચંદ્રકાંત બક્ષી ભજવે છે. અને મરીઝ ઉપરથી મનોજ શાહે લખ્યું મરીઝ પ્લે, અને હું જોવા આવ્યો હતો. અને ધર્મેન્દ્ર ગોહિલ એ મરીઝ પ્લે કરતા હતા. આમ ચશ્માની ફ્રેમ આમ વચ્ચે વચ્ચે આમ કરે, અને મરીઝની આમ અસ્ખલિત એમના શેર જે મને બહુ આમ મોઢે હોય ને આમ ન હોય, જેને મળું છું મુજથી સમજદાર હોય છે ને વગેરે. તો એ બધે જોયા પછી છે ને આમ ફિલ્મો, ગુજરાતી ફિલ્મો બની. ચલમન જીતવા જઈએ એમાં એમનો ખભો બેક શોટ મને બહુ ગમે. ચલમન જીતવા જઈએ ને જે પાછળથી શોટ, સુપર. મેં ડિરેક્ટર સાહેબને એમને પણ મેં કહ્યું હતું મને બહુ ગમે. અને પછી મેં એમને એવું પૂછ્યું હતું કે તમે કેમ ઓછી ફિલ્મો કરો છો, તો એમણે એમ કહ્યું હતું કે એવું નથી, અને હું ઓછું પણ નથી બોલતો. તો આજે તમારું જે થિયેટરનું જે બહુ, મેં બીજા નાટકો નહીં પણ જોયા હવે, મુંબઈમાં કદાચ તમે કર્યા હશે, મને એની શરૂઆતનું કંઈક થોડીક વાત કરશો? હા, મેં એકચ્યુઅલી શરૂ કર્યું ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશન્સથી, અને પછી ધીમે ધીમે કોમ્પિટિશન્સમાં કરતાં હું ડિરેક્ટ કરતો હતો કોમ્પિટિશન્સમાં. પછી પ્રાઇઝ મળતા ગયા, થોડુંક નામ થતું ગયું. ઇનર સર્કલમાં નામ થાય ને, અંદરના લોકોને બધાને આમ ખબર પડી કે હા એક છોકરો છે એવી રીતે. તો મને કમર્શિયલ માટે બોલાવતા હતા, પણ ત્યારે હું બેકસ્ટેજ કરતો હતો. કાંતિ મળ્યા ને ભાઉ સાહેબ ને એમના બધા નાટકોમાં અમે બેકસ્ટેજ કર્યા છે. અને વર્કશોપ મેં ઘણી કરી છે, સત્યદેવ દુબે ને ચેતન દાતાર ને વિજયા મહેતા NCPAમાં ને એવી રીતે એમની પાસે મેં ઘણી બધી, એટલે વર્કશોપ્સ મને આમ બહુ ક્યારે પણ, કેમ કે ત્યારે છે ને કોઈ એવન્યુ નહોતું. એક સિરિયલમાં જાઓ અથવા તો ફિલ્મોમાં તો જવાનો ચાન્સ જ નહોતો, કેમ કે ઇઝીલી મળતું નહોતું આપણને. અને નાટકો કરો, નાટકોમાં કોઈ ઇઝીલી ચાન્સ આપતું નહોતું, અને થિયેટર સિરિયલમાં મળે એવું નહોતું. આપણે બાલાજીની વાર ઘણા બધા ફોટા લઈને ઊભો છું, ફોટા બધા ડસ્ટબિનમાં નાખ્યા છે ને એવું બધું એક્સપિરિયન્સ પણ. કેટલા વર્ષો સુધી આવું રહ્યું છે? થયા થોડાક. પછી મેં સિરિયલ કરવાનું, કેમ કે રિજનલ સિરિયલ્સ મેં ઘણી કરી. મેં મરાઠી સિરિયલ્સ કરી, ગુજરાતી સિરિયલ સ્વપ્ન કિનારે ને શ્રદ્ધા, ને પછી આપણે આ છૂટાછેડા જે હતા એના એપિસોડ્સ ઘણા કર્યા છે મેં, એની વાર્તાઓ. પણ પછી ટેલિવિઝનમાં કંટાળો આવ્યો મને, કેમ કે બેસિકલી મારું ટેમ્પરામેન્ટ નથી એમાં. પેલું એવું લાગે કે હું નોકરીએ જઉં છું ને, સવારે નીકળી આપણે એકનું એક જ કરવાનું હોય રોજનું રોજ, અને પછી તો. અને નાટકોમાં મને બહુ મજા આવતી, એટલે મારો વધારે સમય હું નાટકો જ કરતો હતો. અને એમાં પછી રિપ્લેસમેન્ટ તરીકે હું બહુ ઓળખાવા લાગ્યો. એટલે તરત આમ 2-3 દિવસમાં નાટક કરી દઉં. કોઈ બિઝી, જેમ કે શર્મન જોશી જ્યારે બિઝી થઈ ગયો, એને ફિલ્મો ચાલુ કરવાનું, ત્યારે એના બધા નાટકોના શોઝ હું કરતો હતો. પછી અજબ ગજબના માણસો, પછી હસતા રમતા, અને એવા બધા જે એના નાટકો, ઇનિશિયલ નાટકો હતા બધા, જેના પછી સ્ટાઇલ અને પેલા એક્સક્યુઝ મી ને બધા ફિલ્મો આવ્યા પછી એને, તો એ વખતના એના નાટકોના શોઝ હું કરતો હતો. અને એવી રીતે મેં અરવિંદ જોશી સાથે કામ કર્યું ને, એટલે બધા મોટા લોકો સાથે પણ કામ કરવાનું મને એક લઈ ગયું. મારું નસીબ સારું કે મને એ લોકો સાથે કામ કરવાનો મોકો મળ્યો. એ રીતે ધીમે કરતાં પછી મેં કબીર અખાડા બાઝાર મેં કર્યું. પછી મનોજ જોશી મને મળ્યા, એમણે મારું નાટક જોયું હતું, અને એમણે મને ચાણક્ય ઓફર કર્યું. જે ચાણક્યમાં મેં પછી ચંદ્રગુપ્તનું પાત્ર ભજ્યું, જે પહેલાં હિતેન કુમાર કરતા હતા, પણ હિતેન કુમાર પછી ફિલ્મોમાં બિઝી થઈ ગયા, એટલે પછી એમના પછી કોઈ 2-4 આર્ટિસ્ટો આવી ગયા પાછા, ને પછી મેં જોઈન કર્યું. ને પછી સળંગ મેં ઘણા વર્ષો સુધી ચાણક્ય કર્યું. હજી પણ ગયા મહિનાની જ વાત છે, 1-2 મહિના પહેલાંની વાત છે. પછી તો મેં છોડી દીધું હતું, કેમ કે પછી હું થોડોક વ્યસ્ત થઈ ગયો બીજી વસ્તુમાં. પણ એમનો ચંદ્રગુપ્ત કંઈક હમણાં વચ્ચે વાવાઝોડું આવેલું ને, હિમાચલ હતો એમનો ચંદ્રગુપ્ત, ને ત્યાંથી અહીંયા આવી નહોતો શક્યો. તો એમનો મને સવારે ફોન આવ્યો કે રાતના પાર્લામાં શો છે, તું કરશે કે? મેં હું કરીશ. તો 4 વાગે પહોંચ્યો અને 7 વાગે શો કર્યો મેં. એમનો કેટલા વાગે ફોન આવ્યો? એમનો ફોન આવ્યો કંઈક 10-11 વાગ્યાની આસપાસ. ત્યાં સુધી લોકો પ્રયત્ન કરતા હતા. પેલો તમે છેલ્લે ક્યારે પ્લે કર્યું હતું? કેટલા? ઘણા વર્ષો પહેલાં કરેલું મેં, તો 8-9 વર્ષો પહેલાં. આપણે થોડાક અહીંયા અટકી જઈએ.
હા તો આટલા સમયમાં તો તમને રિવાઇન્ડ બધું થઈ ગયું? હા, કેમ કે છે ને એકવાર આમ કરેલું નાટક છે ને એ આમ થોડીક વાર બેસીને હું ફોકસ કરીને કરું ને તો આમ તરત યાદ આવી જાય, કેમ કે એના શોઝ મેં ઘણા કર્યા હતા ત્યારે. ઓફકોર્સ. એવું નહોતું કે 1-2 શો માટે એટલે રિપ્લેસ મસલ મેમરીમાં હતું. હા હતું. આમ તમે સ્ટેજ ઉપર જાઓ એટલે ઓટોમેટિક યાદ આવી જાય. એવી રીતે ઘણા બધા નાટકો છે જે આમ અત્યારે યાદ તમને આવી મોઢે જાય. હશે. હા, જેમ કે મરીઝ. મરીઝ તો છે જ ડેફિનેટલી. એના વચ્ચે વચ્ચે અમે લોકો શોઝ હજી પણ કરીએ છીએ. પણ મરીઝમાં એટલે મરીઝ તો મેં કર્યું, એના પહેલાં મેં ઘણા બધા બીજા નાટકો પણ કર્યા છે. મેં મુક્તિધામ કર્યું છે સ્મૃતિ ઈરાની સાથે, કિશન કનૈયા કર્યું છે પરેશ રાવળ સાથે. યસ. એટલે આમ કરતાં ચાલ તો પછી હું પ્રોડ્યુસ કરવા લાગ્યો નાટકો. મેં મીરા નામનું નાટક પ્રોડ્યુસ કર્યું છે, ડિરેક્ટ કર્યું છે. બ્લેકઆઉટ નામનું નાટક સ્નેહા દેસાઈ અને હું, 2 જ પાત્રી નાટક હતું ખાલી. પછી વેઇટિંગ રૂમ્સ જે નાટક હતું એ પ્રોડ્યુસ કર્યું છે. બાવરામન ને ઘણા બધા નાટકો હું દર વખતે પૃથ્વી ફેસ્ટિવલ અને એનસીપીએના ફેસ્ટિવલમાં કરતો. પછી એનો રિસ્પોન્સ જોતો કેવો છે ને પછી એને હું બહાર કમર્શિયલી ઓપન કરતો એવી રીતે. તો એવી રીતે નાટકની જર્ની ચાલે છે, મજા આવે છે. તમે જે વાત કરી કે યાદ હોય અને અચાનક ક્યાંય જરૂર પડે અને સમય હોય તો તમે કરો છો, જેમાં કર્યું. યસ. તો સ્ટેજ ઉપર ઇમ્પ્રોવાઇઝેશન કેટલું હોય? અને હા, એટલે હવે હું રિપ્લેસમેન્ટ કરતો હોઉં ત્યારે જેટલું મારે કરવાનું છે એના ઉપર જ ફોકસ કરું વધારે, તો કેમ કે પહેલી વાર કરી રહ્યો છું ત્યારે હું કોઈ અડપલા નથી કરતો વધારે, લાઈન સાથે મગજમારી નહીં. આપણે જેટલું કર્યું છે કરવાનું છે એટલું કરીએ. પણ જ્યારે આપણે કરતાં એક પ્રો થઈ જઈએ એક નાટક સાથે, હવે નાટકના સળંગ શો કર્યા એના પછી જ્યારે ઇમ્પ્રોવાઇઝેશનનો ચાન્સ મળે ત્યારે કરીએ છીએ અમે. ઇમ્પ્રોવાઇઝ ઘણું કરીએ છીએ. મરીઝમાં બી ઘણું ઇમ્પ્રોવાઇઝેશન થાય જ છે એવી રીતે. મરીઝની એક વાત મારે આ બહુ કહેવી છે કે એમાં 100થી પણ વધારે આર્ટિસ્ટોએ રિપ્લેસમેન્ટ કર્યું છે મરીઝ નાટકમાં. સિવાય હા, એક હું સેમ જ છું, બાકી મારી આજુબાજુમાં 100થી વધારે કલાકારો બદલાયા છે. દરેક શોમાં કોઈક ને કોઈક નવું હોય, રિપ્લેસમેન્ટ થતું હોય કોઈકનું. અને તમે ગુજરાતીમાં નામ લેશો અત્યારના બધા એટલે પ્રોપર વેલ સેટલ છે એ લોકોના પોતાના વ્યવસ્થિત રીતે. એ લોકો બધાએ જ કર્યું છે મરીઝ. આવી ચૂક્યા છે શો માટે. એટલે મજા આવે. પછી અપૂર્વ અવસર કર્યું છે, ગુજરાતની અસ્મિતા કર્યું છે, અમરફળ કર્યું છે મનોજભાઈ સાથે. એટલે ઘણા બધા કેરેક્ટરો કર્યા છે. તમને હજી નાટકો વધારે જ ઓફકોર્સ? હા, હજી પણ હમણાં 2 નાટક ઉપર કામ કરી રહ્યો છું. એકમાં હું કામ કરી રહ્યો છું, એક્ટ કરી રહ્યો છું, અને બીજો હું ડિરેક્ટ કરી રહ્યો છું. સુપર. જે આગળ વસંત ફેસ્ટિવલમાં ભજવાશે એપ્રિલમાં. અને તમે જ્યારે કહ્યું કે ડસ્ટબિનમાં નાખતા ને જે સિરિયલો કરી પછી નાટકો, ખરેખર મને હજી પણ યાદ છે અમે બાલાજીમાં, કેમ કે બાલાજી વોઝ ધ મેઇન, એટલે એ એકદમ પ્રમુખ પ્રોડ્યુસ જે સિરિયલો જેની બનતી રહો, ક પરથી બધી સિરિયલો, ક્યુકી સાસ બી ને બધું. તો આપણે આપણી બી સિરિયલમાં જઈએ, જરાક કામ કરે. ઘરેથી કહેતા કે તું જાને હવે સિરિયલમાં શું, નાટકોમાં શું પૈસા, કઈ પૈસા નથી મળતા, જાઓ સિરિયલમાં. ત્યારે બહુ જતા હતા ત્યાં. તો અમને અંદર જવા જ ન દે. પેલો વોચમેન કે હમારે પાસ ફોટો દો. હા, તો એ ફોટો લો, અને અમારી સામે એ ફોટો છે ને આમ ડસ્ટબિનમાં નાખી દે. એટલે એટલું ખરાબ લાગે ને કે યાર, ઠીક છે, દેટ વોઝ અ પીરિયડ, એ બધું પતી ગયું. અને એના પછી જે નાટકો શરૂ કર્યા એમાંથી કયું નાટક એવું ટર્નિંગ પોઈન્ટ રહ્યું કે લાઈક, અથવા તો વધારે શો થયા, અથવા તો એમ તમને એના પછી એના પછી ઓન એન્ડ ઓફ હું નાટકો કરતો જ તો, પણ મુક્તિધામ કર્યું તો એ ઘણું વખણાયું લોકો સુધી પહોંચ્યું. હા, લોકો સુધી, કેમ કે એ કમર્શિયલ નાટક હતું. અહીં અમદાવાદમાં પણ ઘણા શોઝ કર્યા અમે મુક્તિધામના. એવી રીતે મહિના સુધી અમે લોકો મહિનો રોકાયા હતા અમદાવાદમાં એના શોઝ સાથે ને એવી રીતે. અને એમાં સ્મૃતિ ઈરાની હતા, એટલે ડેફિનેટલી વધારે એક્સપોઝર મળ્યું હતું એ શોને, નાટકને. પછી કિશન વર્સિસ કનૈયા સાથે આખી દુનિયા ફર્યા છે અમે લોકો, પરેશભાઈ સાથે. અને મેઇન તો બ્લેકઆઉટ નામનું નાટક મેં કર્યું ને, એ બહુ જ એટલે ફેમસ થયું નાટક, હિટ થઈ ગયું. કેમ કે એમાં 2 જ પાત્ર હતા, હું અને સ્નેહા. એટલે પહેલાં હું એમાં એક્ટ નહોતો કરવાનો, પહેલાં મેં બીજા એક્ટર્સને લેવાનો હતો એમાં હું. અને સ્નેહાએ લખેલું નાટક, એટલે મેં કીધું સ્નેહા તું લખે છે, હું ડિરેક્ટ કરું છું, આપણે બીજા કોઈને લઈને કરીએ. પણ ત્યારે અમારા પર પ્રેશર એટલું બધું હતું ને કે જ્યાં અમારે પરફોર્મ કરવાનું હતું ને, એ લોકો મારી પાછળ પડી ગયા હતા કે કરો ફેસ્ટિવલમાં. તો કીધું કે ચાલ આપણે બંને કરી નાખીએ. તે લખ્યું છે, હું ડિરેક્ટ કરવાનો હતો, આપણને બંનેને ખબર છે આપણે સ્ટાર્ટિંગથી નાટકમાં જોડાયા છે, આપણે કરી નાખ્યા. અમે બંને જણા એમાં એક્ટ કરવા લાગ્યા, અને એના અમે લોકો 150થી વધારે બધું જ તમે બંને. હા. એના વિશે થોડી વાત કરશો, નાટક વિશે? એ જંપા લહેરીની એક શોર્ટ સ્ટોરી હતી. ઓકે. સોરી, એનું નામ હું ભૂલી ગયો છું અત્યારે. પણ સ્નેહાએ વાંચી હતી અને એના ઉપરથી એક નાટક એટલે જસ્ટ એને કંઈક તૈયાર કરેલું એક નાટક એવી રીતે. તો એ નાટકનું રીડિંગ અમે લોકો એના પહેલાં મીરા કરેલું, મીરા નામનું નાટક કર્યું હતું મેં, જે સ્નેહાએ લખેલું અને મેં ડિરેક્ટ કરેલું અને મેં પ્રોડ્યુસ પણ કરેલું એ નાટક.
તો એ નાટક દર વખતે જ મને સ્નેહાએ કીધું મારી પાસે હજી એક છે ચંપા લહેરીની વાર્તા ઉપર મેં એક લખ્યું છે કંઈક આપણે વાંચીએ. તો અમે વાંચ્યું તો મેં કીધું કે આ તો સરસ છે, અદ્ભુત છે. પછી એમાં થોડા ફેરફાર કર્યા, આ તે જે પણ જરૂર હોય વસ્તુ એ લાવ્યા અને આખું નાટક તૈયાર કર્યું અને પછી ઓપન કરીને શોઝ કર્યા એના. તમારું અને આખું નાટક એ બ્લેકઆઉટ એકચ્યુઅલી એક કપલ ઉપર સ્ટોરી છે કે એ લોકોની લાઈફમાં એક એવી ઇન્સિડન્ટ થઈ જાય છે જેના કારણે બંને વચ્ચે થોડોક મનમુટાવ થઈ ગયો છે. એટલે જ્યારે વાઈફ પ્રેગ્નન્ટ હોય છે ત્યારે હસબન્ડ બહારગામ ગયો હોય છે ટૂર ઉપર એના કામે અને એ ત્યારે હોતો નથી ત્યાં અને એ પ્રેગ્નન્સીમાં એ હોસ્પિટલ પહોંચી નથી શકતી અને મિસકેરેજ થઈ જાય છે. તો એના મગજ પર એટલે એના મગજમાં એક વાત બેસી જાય છે કે જ્યારે મને જરૂર હતી ત્યારે તું નહોતો. મેં તને કીધું હતું કે તું નહીં જતો, આ 2-3 દિવસમાં મારી ડ્યુ ડેટ છે તે મને કીધું હતું કે હું આવી જઈશ તરત, પણ તું ન પહોંચ્યો અને આપણું બાળક ગયું તારા કારણે. એટલે બંને વચ્ચે છે ને થોડીક આમ આપણે કહીએ ને કે એ લોકો થોડા અંતર આવી જાય છે બંને વચ્ચે. અને હસબન્ડ છે ને પહેલાં બહુ જ આમ બિંદાસ હોય છે કે આપણે જેમ દરેક પતિ હોય છે ઘરમાં, ટુવાલ ફેંકી દે, નાઈને નીકળે ત્યારે આ લઈ લેજે તું, નાસ્તો ક્યાં છે મારો. એટલે બહુ જ કહીએ ને કે એકદમ કેરલેસ કાઇન્ડ ઓફ ટેકન ફોર ગ્રાન્ટેડ. આના પછી હસબન્ડને રિયલાઇઝ થાય છે કે આ ખોટું છે યાર, આ મારે લાઈક મારી વાઈફને હવે સાથે મારે આઈ નીડ ટુ ગેટ ધ લવ ઓફ માય વાઈફ અગેન. તેની પાછો એકદમ થોડોક ડિસિપ્લિનમાં આવવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને એના પત્નીનો પ્રેમ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યો છે ત્યારે પત્ની ડિવોર્સ માંગે છે. એટલે આ હજી વધારે તૂટી જાય છે અને પછી છેલ્લે એ લોકોનું શું થાય છે કે એ લોકો ડિવોર્સ સુધી એટલે વાત પહોંચે છે ને પણ પછી પાછા આવી જાય છે. આખી કશ્મકશ. હા, અને આખી મસ્ત એન્ટરટેનિંગ આખું નાટક હતું. એટલે એમાં એ લોકો બ્લેકઆઉટ ના એટલા માટે હતું કેમ કે એ લોકોને 4 દિવસ એ લોકોની સોસાયટીમાં સાંજે 7 થી 10 લાઇટ જવાની હોય છે. લોડ શેડિંગના કારણે એ લોકોની લાઇટ બંધ થવાની હોય છે એવી નોટિસ લાગી છે. તો કે હવે આપણે કરશું શું, પ્રાઇમ ટાઈમ આ સાંજના જ ટાઈમે. તો એ લોકો પછી કેન્ડલ લાઇટ ડિનર શરૂ કરે છે ઘરે અને એ 4 દિવસમાં એ લોકોની વચ્ચે એક સરસ મજાનો પાછો બોન્ડ ક્રિએટ થાય છે અને જોડાય છે. તો એવો મરીઝ વિશે મને થોડું. હા, મરીઝ તો તમને ખ્યાલ જ છે, તમે પોતે જ મરીઝ નાટક જ્યારે સૌથી પહેલી વાર મારી સામે મનોજભાઈએ રીડિંગ કર્યું હતું એનું, મને મરીઝ સાહેબ કોણ હતા એ મને ખ્યાલ પણ આટલું બધું એમના જીવન વિશે કાંઈ જ ખબર નહોતી મને કે એમની લાઈફમાં આવું થયું છે, એમની વાઈફ, એમના દીકરા, તે બધું એમની સાથે જે થયું હતું. નાટક વાંચ્યું અને એટલે ખબર નહીં આમ અદ્ભુત વસ્તુ હતી. એના પછી મને યાદ છે કે નાટક કંઈક વાંચેલું મનોજભાઈએ કંઈક માર્ચ એપ્રિલની આસપાસ અને પછી કંઈક ભૂલી ગયા. એટલે વચ્ચેનો 4-5 મહિના કંઈ જ નહીં. પછી પાછા સપ્ટેમ્બરમાં કંઈક ફોન આવ્યો એમનો કે આપણે નવેમ્બરમાં પૃથ્વી ફેસ્ટિવલ છે એમાં આપણે મરીઝ નાટક કરીએ છીએ, તો તું કરીશ? તે નાટક સાંભળેલું? મેં કીધું હા હું કરીશ ને. અને મનોજભાઈએ મને સ્ક્રિપ્ટ આપી અને એ પોતે જતા રહ્યા ટૂર ઉપર અમેરિકા કે લંડન ક્યાંક, તો 15-20 દિવસ માટે. તો એકલા અમે લોકો બધા એટલે આર્ટિસ્ટો અમે લોકો બધા ગ્રુપ અમારું થઈ ગયું હતું. તો અમે લોકો વાંચીએ, રીડિંગ કરીએ પણ કેટલું પછી મનોજભાઈ આવ્યા ને અમે લોકોએ 15 દિવસમાં આખું નાટક સેટ કર્યું પછી. સુપર. અને પછી પૃથ્વીમાં પરફોર્મ કર્યું. એની ભાષા મરીઝની, સુરતની બેકડ્રોપ આખું. અને ફર્સ્ટ 2 શો હતા પૃથ્વી પર ફેસ્ટિવલ, હાઉસફુલ ગયા પેક. અને શશી કપૂર પોતે આવેલા જોવા માટે એ નાટક. ત્યારે હતા શશી કપૂર જીવન જીવતા હતા અને એ દર વખતે બેસતા. તો એ અમારું મરીઝ જોવા માટે આવેલા. અને મને આ મરીઝ એટલે સ્પેશિયલ એટલા માટે પણ છે કેમ કે એમાં 2 શો હતા અને ફર્સ્ટ શોમાં એટલે કંઈક 4 વાગ્યાનો એક શો હતો ને બીજો કંઈક 8 વાગ્યાનો શો હતો. એવી રીતે 2 શો હતા એક જ દિવસે, પહેલા જ દિવસે. તો બપોરના શોમાં મને ખબર નહીં, પછી મને રાત્રે હું ઘરે ગયો ને ત્યારે મને ખબર પડી કે મારા બા પપ્પાને બધા આવેલા જોવા માટે. અને એ લોકોએ કીધું નહોતું મને ઘરે જઈને ખબર પડી કે એ લોકો નાટક જોઈને ગયા હતા, મારો શો જોઈને ગયા. પછી એમણે કંઈ ઓફકોર્સ એમને બહુ જ ગમેલું કેમ કે મેં જ્યારે આ નાટક લાઈન શરૂ કરીને ત્યારે મેં ઘરે કીધું નહોતું. એમનું શું કેવું હતું ત્યારે મમ્મી પપ્પાનું તમારા? એટલે મરીઝ તો એ તો બહુ પછી. હા, પણ ઇનિશિયલી જ્યારે શરૂઆતમાં હું ઇન્ટર કોલેજેટ અને બધું કરતો હતો ને ત્યારે મેં એમને કીધું નહોતું કે હું મારે નાટકમાં કર્યું કેમ કે આપણા એટલે થોડુંક કન્ઝર્વેટિવ જેવું હતું ને, અલાઉડ જ નહોતું કે ના આપણા ફેમિલીમાંથી કોઈ છે નહીં તો શું જરૂર છે. એટલે એવી રીતે બધું હતું. મારે NSD જવું હતું ને ઘણું બધું કરવાની ઈચ્છા હતી બટ પોસિબલ નહોતું. જવું હશે. હા, બટ નહોતું પોસિબલ એટલે અલાઉડ નહોતું. એવું હતું અલાઉડ કરતા છે ને એમ નથી
નથી જવું ના કરતો સારું. હા અહીંયા કંઈક કર એવી રીતે. પછી હું પાર્ટ ટાઈમ જોબ કરતો હતો, ફાધરની ઓફિસમાં જ પાર્ટ ટાઈમ જોબ કરતો હતો, અને પછી આવી રીતે સાંજના ટાઈમે વર્કશોપ ને બધી અટેન્ડ કરતો હતો કે ક્યાં કંઈક મળી જાય, કેમ કે ક્યાંકથી કંઈક તો મળી જાય એવી રીતે. તમને આ નાટક કરવાનું કે આ કરવું છે એ શોખ આમ અંદરથી હતો કે આમ મને કોલેજ વખતે? હા, અંદરથી જ હતો, પહેલેથી જ હતો. કે આ ગમે છે નાનપણમાં એટલે મને યાદ છે કે બધા નાનપણમાં કહે ને કે મારે ડૉક્ટર થવું છે, એન્જિનિયર થવું છે, હું કીધું મારે હીરો થવું છે. અરે મને બરાબર યાદ છે, અને મને આમ હસવું પણ આવતું હતું કે આ શું બોલ્યું, પણ હા મને ફિલ્મ. અને એટલે ના બાળપણમાં તો આપણે ઘણે બધા, મેં સ્કૂલમાં પણ બહુ ભાગ લેતો હતો હું, એટલે નાટકોમાં ને એવી રીતે, ચિલ્ડ્રન પ્લેઝમાં ને એવી રીતે નાનપણથી જ મજા આવતી હતી ત્યારે. તો એવી રીતે પછી ધીમે ધીમે પછી મેં શરૂ કર્યું વર્કશોપ કરવાનું ને બધે. હવે એ સાંજનો ટાઈમ હોય અને પછી ઘરે થોડુંક મોડું થઈ જાય, કેવું પડે મારે શું છે, તો મેં પછી કીધું કે મેં યોગા ક્લાસ જોઈન કર્યા છે, ને એવી રીતે કંઈ બી થોડાક કોઈ ગપ્પા માર્યા, અને પછી એમને જરાક ચલાવ્યું થોડા. પછી મારું એક બધું નામમાં છે ભાઈ નામનું નાટક કર્યું હતું મેં. બધું નામમાં છે ભાઈ. બધું નામમાં છે. પછી 64 પાસાની ટક્કર, આ બધા નાટકો છે ને મારા હિટ થઈ ગયા કોમ્પિટિશનમાં. પ્રભુ જોશી કોમ્પિટિશન અને એવી રીતે ઇન્ટર કોલેજ કોમ્પિટિશનમાં નામ થયા બધા, અમને પ્રાઇઝ મળ્યા ને એવી રીતે. તો ગુજરાતી મિડ ડેમાં એક મોટું આર્ટિકલ આવેલું એના વિશે, તો એમાં અમારા બધાના ફોટા છપાયા હતા અને નામ આવ્યા હતા. અને હા, અને ત્યારે જ જોયું પપ્પાએ, તો આ શું છે, તો મારી બા તો બહુ ખુશ થઈ ગઈ. પછી હું ઘરે ગયો ને રાત્રે કે તારો ફોટો આવ્યો છે પેપરમાં. મેં કીધું મરી ગયા, ક્યાં આવ્યો છે બતાવો. મેં જોયું કે પપ્પાએ જોયું. મેં કીધું હૈલા. પછી કાંઈ નથી બોલ્યા. પછી એટલે હી વોઝ વેરી સપોર્ટિવ. એટલે માય ફાધર વોઝ, એટલે આમ સ્ટ્રિક્ટ નહોતા પણ હી વોઝ વેરી સપોર્ટિવ. પછી બીજા દિવસે હા ધીમે ધીમે આમ હતા. પછી ધીમે ધીમે નામ થતું ગયું, નાટકો જોવા લાગ્યા મારું. પછી એમને ખબર પડી ગઈ કે હવે તો આ, પછી એ પોતે જ મારા નાટકો જોવા આવતા હતા. પછી તમે હીરો બની ગયા. સુપર. અરે તો મરીઝ બાયોગ્રાફિકલ હતું, અને જે જીવ જે નિમિત્તે આપણું આજે મળ્યા છીએ, વેલજીભાઈ મહેતાનું પાત્ર બાયોગ્રાફિકલ ફિલ્મ છે. તમે કચ્છ રહ્યા. હા. કચ્છ કેવું લાગ્યું? અરે અદ્ભુત છે. હું 2-3 વાર ગયો છું કચ્છ. બહુ જ સરસ, મસ્ત. કચ્છ એક્સપ્રેસ વખતે બી અમે લોકો કચ્છમાં હતા, ભુજમાં શૂટિંગ થયું, અને આમાં પણ અમે લોકો રાપર ગામમાં રહ્યા હતા. અને એટલે અમારો મુક્કામ રાપર ગામમાં હતું, અને અમે લોકો બેલા બકના સુધી જતા હતા 2-2 કલાક ટ્રાવેલ કરીને શૂટિંગ માટે. એટલે અમારું આખું શેડ્યુલ એવું હતું ને કે 3 વાગે મારે ઉઠવું પડે સવારે, અને 4:30 સુધી તો નીકળવું પડે. ત્યારે જઈને અમે લોકો 6 વાગ્યા સુધી પહોંચીએ. ઠંડીના દિવસો હતા? હા, ઠંડીના દિવસે, નવેમ્બર ડિસેમ્બરનો ટાઈમ હતો ને. અને સવારના પહોંચે ત્યારે અમને 7 વાગે અમે લોકો આમ ગોલ્ડન અવર્સ, અને પછી આખો દિવસ શૂટ કરીએ. રાત્રે 10 વાગ્યા સુધી પેકઅપ થાય, પાછા આવીએ ત્યારે 12 વાગી ગયા હોય. નાહી ધોઈને પછી સૂઈએ, પછી 2 કલાક મળે, 2-2.5 કલાક, એવી રીતે આખી ફિલ્મ અમે શૂટ કરી છે. અને આ કેરેક્ટરમાં વેલજીભાઈ મહેતાનું કેવું લાગ્યું, એમનું જીવન અને કઈ રીતે ઉતર્યા? મને વેલજીભાઈ વિશે જાણ હતી કે એમનું એ પાંજરાપોળ ને આ બધું જીવદયા ને, કેમ કે એમના વિશે છે ને મેં ઘણી બધી ડોક્યુમેન્ટરીઝ માટે વોઇસ ઓવર આપ્યો છે અગાઉ. હા, ઓકે. કેમ કે હું વોઇસિંગનું પણ કામ કરું છું, તો એમના ઉપર જેટલી પણ ડોક્યુમેન્ટરીઝ બનાવતા હતા, કચ્છી વિશાળ સમાજને બધા એ લોકો બનાવે છે, હજી પણ બનાવે છે. તો એની માટે મેં ઘણી બધું, તો મને ખ્યાલ હતો કે વેલજીભાઈ મહેતા, મને ખ્યાલ છે, પણ એમના ડિટેલમાં ખબર નહોતી કે એમના લાઈફમાં આટલું બધું થયું હતું. પછી જ્યારે સ્ક્રિપ્ટ વાંચી અને અમની સાથે ડિસ્કસ કરી વાત, ત્યારે પહેલો ડ્રાફ્ટ છે ને મને ગમ્યો નહોતો સ્ક્રિપ્ટનો. થોડીક હેવાયર હતી. એઝ આપણને લાગે ને કે આ થોડીક છૂટી છવાઈ છે, આ જરાક હજી કોમ્પેક્ટ થવી જોઈએ આને. તો એના પર અમે લોકોએ ચર્ચા કરી. પાછી થોડા દિવસો પછી પાછા એ લોકો મળ્યા કે હજી અમારા સ્ક્રિપ્ટ પર કામ કર્યું છે, અને એ જરાક મને પ્રોપર લાગી, ચલો વ્યવસ્થિત છે. અને મેં કીધું કે હા ચલો હું કરીશ, કેમ કે મને વસ્તુ બહુ ગમી ગઈ આમ. એટલે કંઈ ને કંઈક હા યાર એ કરને જૈસા હૈ, કેમ કે એ વસ્તુ એમની લાઈફમાં એમણે જે સંઘર્ષ કર્યો છે, કે જે પણ એમણે જેવી રીતે પણ જીવ્યા છે વેલજીભાઈ, સમાજ માટે ને જીવદયા માટે, જીવ કરુણા માટે. મેં કીધું કે કરવું જોઈએ મારે, આ કરવામાં કોઈ એવું નથી, કરીશું, અને આઈ ડીડ ઇટ. અને ટ્રેલરમાં પણ દેખાય છે ગાય સાથે, જીવ સાથે. હા, તમે કામ કર્યું હશે. ઘણા બધા એવા સીન્સ છે. એટલે મારા સીન્સ તો મેક્સિમમ બધા, એટલે આમાં 2 સેક્શન છે ફિલ્મમાં, તમે જોશો તો. એક શહેરનો સેક્શન છે જેમાં આ સનીને એ લોકો છે, અને હું ગામમાં છું. રાઈટ. એટલે એવી રીતે છે, અને એ લોકોનું વચ્ચેનું કનેક્શન એવી રીતે દેખાડ્યું છે. તો એમાં મારે જીવો સાથે, પશુઓ સાથે જ છે બધા સીન્સ મેક્સિમમ. ગાય, ઘેટા, બકરાને એ લોકો નિહારે. તો ઘણીવાર તો બાપ રે બાપ, એટલે
અમુક સિક્વન્સીસ તો એવા છે કે જાણે મારે આમ બધી ગાયો ઊભી છે ને એમની વચ્ચે મારે ચાલતા જવાનું છે. હવે આ સાંભળવામાં તો બહુ સિમ્પલ લાગે, ગાય જ છે, હવે શું કરશે, પણ જેમ જ હું આમ અંદર એન્ટર થાઉં ને તો ત્યાં આમ થોડાક એ લોકો આમ હલનચલન થાય અચાનક, કેમ કે આમ એ લોકો ડરી જાય કે આ કોણ આવ્યું છે અહીંયા, પણ એકચ્યુઅલી ડરતો હું ત્યાં, કેમ કે એ લોકો બધી શિંગડાવાળી ગાયો કે ક્યાંક મારી ન દે આપણને યાર, અને ડરતો અને અચાનક કોઈક વચ્ચે આવી જાય તો ત્યાંના ગોવાલિયાઓ કે એમને અડતા નહીં, તમે એ નીકળી જશે એમની મેતે, તમે જતા રહેજો, કેમ કે આપણે એમને વધારે છંછેડવા જઈએ ને એટલે વધારે એ કંઈક ઓલું કરે. એટલે આવી બધી વસ્તુઓ, જેમ કે કીડિયારાનો એક સીન હમણાં આપણે જે જીગરભાઈ હમણાં બોલ્યા ને કે કીડિયારા વિશે કંઈક બોલ્યા છે આઈ થિંક સો, તો એનો પણ એક સરસ સિક્વન્સ છે કે કીડિયારા પૂરવા જઉં છું હું ને એવી રીતે, તો એનું મસ્ત અમારા પ્રોડક્શનમાંથી એ લોકો રેકી કરીને લાવેલા, ત્યાં જમીન ઉપર બહુ બધી કીડીઓ હતી ને એ જગ્યા જેવી હતી કે જ્યાં બહુ બધા કીડિયારા હતા ને મસ્ત કીડીનું ઘર ને એવી રીતે દર ને બધા હતા. તો ત્યાં હું વગર ચપ્પલે જઉં છું, ચાલતો અને આમ ખાડો કરું છું ને અંદર શ્રીફળ મૂકું છું એવી રીતે. તો બાય ધ ટાઈમ આખું કરું ત્યાં સુધી તો ચટકા મારવાનું શરૂ થઈ ગયું ભાઈ, કીડીઓ ચડી ગઈ ઉપર. એટલે એવા બધા એક્સપિરિયન્સીસ બહુ થયા છે આમ નાના. પણ આખું શૂટિંગ કરતી વખતે છે ને અંદરથી એક ફિલિંગ હતી કે આ કંઈક સરસ મજાનું થઈ રહ્યું છે, આ કેટલી અદ્ભુત બનશે એ ખ્યાલ નથી, કેવી બનશે એ પણ ખબર નથી, પણ મજા આવતી હતી. અમને એક પોઝિટિવિટી હતી. અમે જેટલું પણ ગામમાં શૂટ કર્યું છે ને આમ બહુ અંદર પણ અમે લોકો કહેતા હતા કે હા કંઈક બહુ સિમ્પલ હતું, બહુ સરળતાથી ને એકદમ સાદગીપૂર્વક અમે લોકોએ શૂટિંગ કર્યું છે આખું, અમારા સિક્વન્સીસ બધા. પણ અંદરથી એવું હતું કે કંઈક તો આ અલગ થઈ રહ્યું છે, કંઈક અદ્ભુત છે, આ કંઈક આ નોર્મલ નથી, કંઈક આ જેમ નોર્મલ ફિલ્મ માટે આપણે શૂટ કરતા ને એવું નથી, પણ આ કંઈક સરસ મજાના સીન્સ થઈ રહ્યા છે બધા. અને વેલજીભાઈનું એ બધે પ્રાણીઓ વચ્ચે જીવ વચ્ચે રહેવું એ સહજ હતું, એ બહુ સહજતાથી વાછરડા ઉપાડતા, જે તમારા ટ્રેલરમાં સીન છે. એ દેખાડવું પણ ઇમ્પોર્ટન્ટ, કેમ કે એ બેસિકલી એમનામાં જે ભાવ હતો એ ભાવ જ મારે દેખાડવો હતો. અને હું હવે એક ગાય સાથે હું એક સીન કરી રહ્યો છું તો એ ગાયને પણ ખબર પડી જોઈએ કે ભાઈ હું તને હેરાન નથી કરવાનો, હું તને હાનિ નથી પહોંચાડવાનો. હા, તારે મારે જેમ વેલજીભાઈ પર વિશ્વાસ રાખ્યો હતો બધા પશુઓએ, એવી રીતે મારા પર રાખો, અને એવી રીતે એક કોન્ટેક્ટ ડેવલપ થાય, ઓટોમેટિક થઈ જાય. જેમ કે એક સિક્વન્સ છે, મેં આમાં ફિલ્મમાં રાખ્યો છે કે નહીં ખ્યાલ નહીં, કેમ કે મેં એમાં હું હતાશ બેઠો છું વિચારોમાં કે હવે આ પશુઓનું શું કરવું, મારે આ લોકોના જીવન નિર્વાહ માટે શું કરવું, ચારો ક્યાંથી લાવવું, પૈસા નથી. અને હું જસ્ટ બેઠો છું અને મારી પાછળ બધા બકરા ઘેટા બધા ઊભા છે. એમાંથી ચાલુ ટેકમાં એક નાનકડા બકરાનું બચ્ચું મારી પાસે આવી ગયું અચાનક, મારા ખભે આમ પોતાનું મોઢું આમ ઘસવા લાગ્યું. એટલું ઇમોશનલ હતું ને એ આખી વસ્તુ. એટલે મને હજી પણ આમ વિચાર આવે છે ને એ સીન આમ કે કેટલું અદ્ભુત છે. એટલે આવી રીતે નાના સિક્વન્સીસ આમ હું એટલે વર્ણવી નથી શકતો, એવા બધા એક્સપિરિયન્સીસ થયા છે આખી. રાઈટ. અને આ ફિલ્મમાં ઇન્ટરેસ્ટિંગ વાત એ પણ છે કે ડિરેક્ટર સાહેબે કહ્યું કે એમના શેડ્યુલ પ્રમાણે આપણે ગોઠવ્યું છે. આપણે એમનો મૂડ જોવો પડે, એમના ટાઈમિંગ જોવા પડે. આપણે જેમ પાણી પીવાનો ટાઈમ એ લોકોનો બપોરનો 2-2:30 વાગ્યાનો છે, આપણે એમ ન કહીએ કે ચલો 10 વાગે આપણે પાણી પીવડાવો બધાને, કેમ કે 1-2 સીન હોય તો ઠીક છે, પણ આ તો ઘણા બધા નોર્મલ એ લોકોને અહીંયા સુધી લઈ જવાના છે ને, તો એને પણ એ લોકોને મૂડ જોવો પડે. એ લોકોને ભાઈ એ લોકો આવશે નહીં આવે, એક સાથે ઘણા બધાને બતાવવાના છે. હા, તે એમાં શું થાય કે ક્યારેક રીટેક થાય, અને એવું થતું હતું કે ચલો બધા અહીંયાથી ત્યાં જાઓ, તો બધા પશુઓ ગયા, બધી ગાયો ગઈ, હવે ત્યાં ઉભા રહો, અરે નથી આવ્યો સીન બરાબર, ચલો ટેકનિકલી કંઈક ગડબડ થઈ, ફોકસ નથી, ફલાણું ઢીકણું કંઈક થયું, એટલે આપણે ટર્ન મારવાનું બધા પાછા લઈ આવો અહીંયા, એમાં કલાકો જાય. એટલે એવી રીતે સમય અમારો થોડોક એવી રીતે શૂટિંગમાં એક દિવસમાં એક જ શોટ થતો હતો ક્યારેક, પણ મજા આવતી હતી, બહુ જ મજા આવતી હતી, કેમ કે કંઈક અલગ હતું બધું. માણસો હારે શૂટિંગ નહોતા કરતા, અમે લોકો પશુ હારે. એક્ઝેક્ટલી. અને એની કારણે કંઈ આમ જો કે ફિલ્મને શૂટિંગનો થોડો સમય થઈ ચૂક્યો છે, તેમ છતાં આમાંથી જે તમે પસાર થયા, આમ પોતાનામાં કંઈ દરેક પાત્ર કંઈક મૂકી જ જતું હશે. હા, એટલે એમ તો આપણે બધા કલાકાર છે, એક્ટર્સ છે, એટલે એ ઓન એન્ડ ઓફ આપણે કરતા હોઈએ છીએ, એટલે એમાં કંઈ પણ હા, એક જોવાની દ્રષ્ટિ થોડીક આપણી ઓલી થઈ જાય. પહેલાં આપણે જરાક એટલા અટેચ્ડ ન હોઈએ કોઈક જીવ સાથે. હા, જીવ સાથે રસ્તા પર પણ એવી રીતે. અને હવે થોડુંક એવું થઈ જાય ક્યારેક, થોડુંક આમ અટેચમેન્ટ આવી જાય. ક્યારેક આપણે કોઈ બિચારું કોઈ કૂતરાને કોઈક મારતું હોય કે કંઈક કરતું હોય કોઈક, કે અથવા તો ગાય જતી હોય તો આપણે એને કહીએ કે જરા સાઈડથી, એટલે આપણે થોડાક કેરફુલ થઈ જઈએ એ વસ્તુને લઈને. રાઈટ.
ટ્રેલરમાં એક સીન છે કે પ્રયત્નો થતા રહેશે તો પરિવર્તન જરૂરથી આવશે, એ તમારો હા, અવાજ હા, સંભળાય છે હા, અને બેક શોટ છે અને આગળ બહુ બધી ગાયો કંઈક આમ જઈ રહી છે, એ શોટ બહુ સુંદર લાગે છે. એ સીન વિશે વાત કરશો? હા, એટલે એમાં એવું હતું કે એમાં ચારો નથી, ગાયોને રાખવા માટે જગ્યા નથી, ક્યાં રાખશું આપણે? બધા લોકો એક એક પશુ પણ એક બકરું પણ લઈ જાય તો બી એ લોકોના ઘરે પોતાના ઘરે ખાવાનો વાંધા છે. એ લોકો આને શું ખવડાવશે, ક્યાંથી લાવશે બધું? પૈસો નથી. એટલે આ બધી વસ્તુઓ ચાલી રહી છે અને ઉપરથી પોલીસે પેલા ખાટકીવાડ, એટલે વસ્તુ તો એવી જ છે કે કતલખાને જતા, ખાટકીવાડે જતા અમે બચાવીએ છીએ પશુઓને, પણ હવે એને રાખવા ક્યાં, એનો નિર્વાહ કેવો કરવો, આપણે એને સંભાળવા કેવી રીતે? એમનો પણ ખર્ચો જ છે એકચ્યુઅલી. આટલા બધા પશુઓને સાચવવા એટલે નાની સૂની વાત નથી ને. તો પછી એ બધી ગડમથલમાં હોય છે અને બધા લોકો ગામવાળા અને એમના સાથીદારો કહે છે કે આપણે કેવી રીતે કરશું આ બધું, આમ તેમ. કે ના, પ્રયત્નો આપણા સારા હોય, સફળતા મળશે, આપણે કરતા રહીશું, આપણે આપણું કામ કરતા રહીશું. એ ઉપરવાળો બેઠો છે, એ કરશે જ આપણને મદદ, કંઈક ને કંઈક થશે જ. એટલે એવી રીતે એમના લાઈફમાં ઘણા બધા વળાંકો આવ્યા છે. પછી ભૂકંપ વખતે ઘણો લોસ થયો હતો, કેમ કે પશુઓને સાચવવા, એમના બધા પેલા શેડ તૂટી ગયા પાછા, એટલે માણસો તો હેરાન થયા જ, પણ એમનું કોણે વિચાર્યું? હા, એમનું કોણ, એ જ. માણસો માટે તો બધા દોડીને જાય, એમના માટે કોણ દોડીને જાય છે? એટલે આ બધી વસ્તુઓ ઘણી બધી. પછી રાત્રે અમુક બધા આવે ખાટકીઓને, એ લોકો ચોરીને લઈ જાય ઢોર, ગામવાળા કંઈ ન કરી શકે, એ લોકો મારે ગામવાળાને, ત્યારે એનો સામનો કેવી રીતે કરવાનો? એ લોકોએ કેસ કરી નાખ્યો કે આ તો અમારા છે, અમારા પાસેથી આ લોકોએ પરાણે જૂટવી લીધા, અમારી પાસે સહી સિક્કા મારેલા કાગળિયા છે, આ બધી ગાયોને બધી અમારી છે, આ ખાટકીઓ આવીને કે, તો એની સામે આ લોકો કેસ કરે, લડે. હવે વેલજીભાઈએ ક્યારે કેસનું એટલે કોર્ટનું મોઢું જોયું ન હોય, એ બિચારા અંદરથી ગભરાય કે આપણે આ બધું કેવી રીતે કરશું. એટલે આ બધી અંદરની ગડમથલ, એમના અંદરનું કન્ફ્યુઝન, એમને લોકોનો સાથ મળતો ગયો અને પછી ધીમે ધીમે આગળ કેવી રીતે નીકળતા ગયા. 1960-70ના દાયકાથી લઈને અત્યાર સુધીની આખી વાત એમની જર્ની છે આખી. તમને બહુ બધા વર્ષો થયા, નાટકો, ફિલ્મો, તો હવે કોઈ સ્ક્રિપ્ટ આવે છે તો તમારો અપ્રોચ કેવો આમ હોય છે? હજી પણ હું આપણે કહીએ ને કે હા, એ એટલા જ ઇન્ટરેસ્ટથી હું સાંભળું છું કે આમાં શું છે, એ એક વાહ ક્યા બાત હે, એવી કંઈક વસ્તુ છે આમાં, અથવા તો હું ડિરેક્ટર મારો, એટલે મને ગમે એ ડિરેક્ટર હોઉં તો હું પછી વધારે સ્ક્રિપ્ટ ઉપર વિચાર નથી, એટલે વિચાર ઇન ધ સેન્સ, ઓફકોર્સ કેરેક્ટરને આપણે વાર્તાને શું છે એ બધું મહત્વનું છે જ, પણ પછી જેમ કે મને અમુક ડિરેક્ટર્સ બહુ ગમે, એ લોકોની સાથે કામ કરવું મને ગમે, જે વિશાલ વાડાવાલા છે, એટલે એવા ડિરેક્ટર્સ તો હું વધારે વિચારું નહીં, એ મને ખાલી કહી દે ને કે આપણે કરવાનું છે કંઈક, તો કે હા કરીએ. પછી હું એમને આરામથી પૂછું, વાર્તા તો કહું મને શું છે. એટલે એવી બધી વાતો થાય. એટલે અત્યારના હું, હા, કોઈક એકદમ નવા જ હોય, જે એકદમ નવા આવ્યા છે, એની પાસેથી હું સ્ક્રિપ્ટ માંગું, વાંચું, કંઈક લાગે કરે, ડિસ્કસ કરું. વાર્તા સારી હોય તો હું ખરેખર કહું એમને, અને ન સારી હોય તો પણ એમને કહી દઉં કે આ જરાક વર્ક થતી નથી, મને જરા બરાબર નથી લાગી રહી. બટ હું આઉટરાઇટલી રિજેક્ટ નથી કરતો કોઈ વસ્તુ મારી પાસે આવે તો. તમને કેવા પાત્રો હજી આમ એવું છે કે કરું? એવું કંઈ નક્કી નથી કર્યું, જે આવે સારી વસ્તુ, સારી ફિલ્મો કરવી છે બેસિકલી, સારું એન્ટરટેનમેન્ટ કરવું છે લોકો માટે, સારું કંઈક આમ એ લોકોને જોઈને મજા આવી જાય કે અરે હા યાર, મજા આવે યાર, સરસ મજાની ફિલ્મ જોઈએ. રાઈટ. જીવ ફિલ્મ વિશે મને લાગે છે કોઈ એક વાક્ય તમે દર્શકોને આપણે કહી શકીએ કે બહુ જ ઈમાનદારીથી બનાવેલી એક બહુ જ સાદગીપૂર્ણ ફિલ્મ છે, એકદમ સિમ્પ્લિસિટી સાથે બનાવી છે, ઓનેસ્ટી સાથે બનાવી છે, અને આપણે બધા રિલેટ કરી શકશું એવી વાત છે. આપણા લોકોના લાઈફમાં આવી સિચ્યુએશન્સ આવે જ છે દર વખતે, માણસો સાથે, પશુઓ સાથે. ક્યારેક ને ક્યારેક આપણે પણ જોડાઈ જઈએ છીએ, એ લોકોને છોડવા પડે છે, સાથે રહેવું પડે છે, કેવી રીતે રહીએ છીએ. ફ્રસ્ટ્રેટ થવાનો એક આમ કહીએ ને કે કોઈ ઓલી નથી હોતી કે આપણે કોઈ બીજા નોર્મલ માણસ હોય ને તો એ ડઘાઈ જાય, ડરી જાય, છોડીને જતા રહે કે આપણે હું મરવા દે. પણ આ કેવી રીતે રહ્યા અડીગ, અને એ આપણે કેવી રીતે રહેવું જોઈએ, કે આપણે એકવાર નક્કી કર્યું જ છે કે આપણે આ એમની માટે કંઈક કરવું, કે આપણે આ રસ્તે ચાલવું, તો એ આપણે ચાલીને જ રહેવું પડશે, એમાંથી પછી પીછેહટ નહીં કરવી. એટલે બહુ જ સિમ્પ્લિસિટી સાથે, ઓનેસ્ટી સાથે બનાવેલી ફિલ્મ છે, તમને રિલેટ કરી શકશો. 12મી ડિસેમ્બરે આવે છે. આવે છે. વિક્કી મહેતા અને નીરવ મહેતાએ પ્રોડ્યુસ કરી છે, જીગરભાઈ આપણી ડિરેક્ટર છે,
અને આઈ હોપ કે આ સવારથી હમણાં પ્રમોશનના દિવસો છે તો આઈ હોપ કે એમને રિપીટેશન નહીં લાગ્યું હોય ના ધર્મેન્દ્રભાઈ. ના ના, મજા આવી છે. અમને બહુ મજા આવી, બહુ બધી વાતો. આ 1-on-1 થાય ને ત્યારે બહુ જ મજા આવે એમ. હું આખો એક એપિસોડ મરીઝ ઉપર કે ચલમન જીતવા જઈએ એના બંને ભાગ ઉપર કરી શકાય. ઇવન જીવ ઉપર પણ વાતો ધર્મેન્દ્રભાઈ સાથે થઈ શકે. બેટર હાફ બહુ પહેલાં બહુ સરસ ફિલ્મ છે, એ પણ જોજો. પણ 12મી ડિસેમ્બરે જીવ આવી રહી છે, નજીકના અને દૂરના થિયેટરમાં જોવા જજો. જ્યાં જ્યાં ગુજરાતી છે ત્યાં ત્યાં આવશે. એક્ઝેક્ટલી. થેન્ક યુ ધર્મેન્દ્ર. થેન્ક યુ સો મચ પાર્થ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.